વિધર્મી દ્વારા સગીરાની છેડતીનો મામલો મહિલાઓમાં રોષ જોવા મળ્યો। મહિલાઓએ કહ્યું આવા વિધર્મીઓને જાહેરમાં સજા મળવી જોઈએ। કડકમાં કડક કાર્યવાહીની માંગણી મહિલાઓએ કરી। પોલીસે પાટીદારો પર કરેલા લાઠીચાર્જને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। મહિલાઓએ કહ્યું નિર્દોષ યુવકોને કેમ પોલીસે માર્યા? ન્યાયની માંગણી કરતા યુવકોનો શું વાંક હતો? અલતાડ વિસ્તારમાં વિધર્મીઓ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી। સગીરાની માતા દ્વારા પણ કહેવાયું દીકરીઓ સાથે આવું કૃત્ય ન થવું જોઈએ। દીકરીની છેડતી કરનાર જેલ બહાર આવવો ન જોઈએ। આવા લોકો જાહેરમાં ફરતા હોય તો કઈ રીતે આ વિસ્તારની દીકરીઓ સુરક્ષિત રહેશે? રોહિત પટેલ મારું નામ છે સર। સાહેબ અમે અમારી છોકરીઓની છેડતી થઈ તો અમે લોકો ન્યાય માંગવા માટે પોલીસ સ્ટેશન ગયા, બરાબર છે। તો પોલીસ વાળાએ અમને ન્યાય આપવાની જગ્યાએ અમારી પર લાઠીચાર્જ કર્યો। એ પહેલા કે કોની કહેવાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો પેલા અમને જણાવો, બરાબર છે। આજે પટેલ સમાજ છે સર, આજે અમારી છોકરીઓ અહીંયા ટ્યુશન જતી હોય, ગમે ક્લાસમાં જતી ગમે જતી હોય, કોઈ વિધર્મી આવીને અમને જેમની છોકરી છેડતી જઈએ તો અમારે શાંતિથી બેસી રહેવાનું? અમારે ન્યાય માંગવા માટે પોલીસ નહીં જવાનું સાહેબ? તો એની બધા પોલીસ શાની માટે બનાવ્યું છે સાહેબ? એની માટે કહો અમે કોઈ પટેલે કોઈ પોલીસ વાળા પર હાથ ઉપાડ્યો હોય કે પથ્થર ફેંક્યો હોય તો અમને કહો સાહેબ। અમે શાંતિથી ન્યાય માંગવા માટે ગયા તો એ લોકો દાઢી ચાર્જ કેમ કર્યો અમારી ઉપર સાહેબ? અમારી છોકરીની જવાબદારી અમારી જવાબદારી બધી જવાબદારી અમે લોકો અમે છોકરીઓને લઈએ સાહેબ। તો પછી ન્યાય માંગવા તો માંગે છે કે નહીં સાહેબ લોકો માટે? સરકાર પાસે શું માંગ છે? અમારી એક જ માંગ છે સાહેબ, એ વિધર્મીને કડકમાં કડક સજા થવી જોઈએ સાહેબ, અને પહેલા સજા થવી જોઈએ સાહેબ। અમારી આની અંદર કોઈ પોલિટિશિયન નહીં જોઈએ સાહેબ। અમે અમારી છોકરીનો ન્યાય જ જોઈએ। અમારી પહેલો એક જ અમારી છોકરીનો ન્યાય જોઈએ અમારે। દુકાન બી ના જોઈએ, દુકાન બી ના જોઈએ, મુસલમાનની કોઈ દુકાન જોઈએ નહીં। જાહેરમાં મારો જાહેરમાં ન્યાય માંગવા જઈએ તો લાઠીચાર્જ કરવાનો અમારી પર દબાવવા માટે।